हेलो આપણે લાસ્ટ ટાઈમ એમિનો એસિડ બનાવવાની બે રીતો શીખ્યા હતા। પહેલી હતી આલ્ફા હેલો એસિડમાંથી એમિનો એસિડનું સંશ્લેષણ અને બીજી રીત હતી ગ્રેબાઇલ થેલેમાઇડ સંશ્લેષણ। આજે બાકીની ચાર રીત જે છે તે આપણે જોશું। તો ત્રીજા નંબરની રીત છે સ્કેટરનું સંશ્લેષણ। ત્રીજી રીત છે સ્કેટર નું સંશ્લેષણ। આ રીત આપણે બે રીતે કરીશું। પહેલા થોડી એની જનરલ મેથડ અને એના પછી એક આપણે એક્ઝામ્પલ આપીશું। તો આ મેથડ કેવી રીતે કરવાની, તો કે આલ્ડીહાઇડ અથવા કીટોન જેવા કાર્બોનિલ સંયોજનોની HCl સાથે હાઇડ્રોસાયનિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રીન સંયોજન બને છે, જેની NH3 સાથે પ્રક્રિયા કરતા એમિનો નાઇટ્રાઇલ સંયોજન બને છે, જેનું HCl વડે જળ વિભાજન કરતા આલ્ફા એમિનો એસિડ મળે છે। તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અથવા કીટોન જેની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોય C+O જેવા કાર્બોનિલ સમૂહ આવેલો હોય તેની HCl સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રીન સંયોજન બને અને જેની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા એમિનો નાઇટ્રાઇલ સંયોજન બને અને લાસ્ટ સ્ટેપમાં એનું HCl વડે જળ વિભાજન કરતા આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય, જેની બંને પ્રક્રિયા આપણે જોઈએ। પહેલી આપણે એની જનરલ મેથડ જોઈશું અને પછી એક એનું ઉદાહરણ આપીશું। તરીકે સૌથી પહેલા આલ્ડીહાઇડ લઈએ, RCHO આલ્ડીહાઇડ। આ આલ્ડીહાઇડની HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા આગળ યોગક્ષય પ્રક્રિયા થશે। આ યોગક્ષય
પ્રક્રિયામાં આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાશે અને આ CN સમૂહ આ કાર્બન સાથે જોડાશે અને અહીંયા આપણે RCOH CnH બનશે જેને કહેવાય સાયનોહાઇડ્રીન. આ સંયોજનની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે આ OH સમૂહનું વિસ્થાપન NH2 સમૂહ વડે થાય અને પાણીનો એક અણુ મુક્ત થાય એટલે હવે આપણને મળશે RCNH2 જેને કહેવાય એમિનો નાઇટ્રાઇલ સંયોજન. હવે લાસ્ટ સ્ટેપમાં એનું એસિડિક જળ વિભાજન આપણે HCl વડે કરીએ એટલે આ જે Cl સમૂહ જે છે એનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય અને પ્રક્રિયાના અંતમાં આપણને RCH NH2 COOH આ પ્રકારનો આપણને જનરલ એમિનો એસિડ મળે. તો આ થઈ સ્કેટરના સંશ્લેષણની સામાન્ય રીત. હવે આના જ ઉપરથી આપણે કોઈ પણ અહીંયા સાદું આલ્ડીહાઇડ લઈ અને પ્રક્રિયા કરવાથી આપણને કોઈ પણ એક જાણીતો આલ્ફા એમિનો એસિડ મળે. તો હવે આપણે એક એનું ઉદાહરણ લઈએ. અહીંયા ઉદાહરણમાં આપણે જાણીતું ઉદાહરણ એસિટાલ્ડીહાઇડ અથવા તો એનું IUPAC નામ થાય ઇથેનોલ જે આપણે લઈએ. CH3CHO જે આપણે સામાન્ય એનું નામ એસિટાલ્ડીહાઇડ થી આપણે જાણીએ છીએ અને એનું IUPAC નામ થાય ઇથેનોલ. અગાઉની જેમ જ આની સેમ આ રીતે HCl સાથે પ્રક્રિયા કરતા આ હાઇડ્રોજનનું આ ઓક્સિજન ઉપર વિસ્થાપન થાય અને આ CN જેનું આ કાર્બન ઉપર જોડાય અહીંયાના બે ડબલ બોન્ડ માંથી એક ડબલ બોન્ડ બ્રેક થાય અને અહીંયા આપણને સાયનોહાઇડ્રીન સંયોજન મળે. સાયનોહાઇડ્રીન સંયોજન પ્રાપ્ત થાય જેની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે આ OH સમૂહનું વિસ્થાપન NH2 વડે થાય અને આપણને એમિનો નાઇટ્રાઇલ સંયોજન મળે, એનો વ્યુત્પન્ન મળે. લાસ્ટ સ્ટેપમાં એનું આપણે HCl વડે જળ વિભાજન કરીએ એટલે આપણને અહીંયા CH3CH NH2COOH પ્રકારનો એમિનો એસિડ મળે. આ એમિનો એસિડનું નામ છે એલેનાઇન. તો આ પ્રમાણે આપણે સ્કેટર ત્રીજી રીત કરી સ્કેટરનું સંશ્લેષણ કે આલ્ડીહાઇડ કે કીટોન જેવા કાર્બોનિલ સંયોજનની સાયનોહાઇડ્રીન
HCl સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રિન બને, એની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમિનો નાઇટ્રાઇલ બને, અને લાસ્ટ સ્ટેપમાં એનો HCl વડે જળ વિભાજન કરીએ તો આપણને એલેનાઇન પ્રકારનો આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. આ થઈ ત્રીજી રીત. હવે જોઈએ આપણે ચોથી રીત. બને ત્યાં સુધી દરેક રીતમાં એક એનું ઉદાહરણ અને એક એની સામાન્ય પદ્ધતિ આ બંને આપવું જરૂરી છે. સાથે સાથે એ પણ જોવાનું રહે કે આપણને કેટલી રીત પૂછી છે, કેટલા માર્ક્સમાં પૂછી છે, તે પ્રમાણે પણ એના ઉદાહરણ અથવા તો કેવી રીતે કેટલું લખાણ આપવાનું છે અને કેટલા એક્ઝામ્પલ આપવા પડે, તે આપણને કેટલા માર્ક્સની પદ્ધતિ છે તે પણ જોવું પડે. તો હવે આલ્ફા એમિનો એસિડ બનાવવાની ચોથી પદ્ધતિ નૂકનું સંશ્લેષણ. અહીંયા આગળ આ જે વૈજ્ઞાનિકનું નામ જે છે એનો સ્પેલિંગ થાય છે KNOOT, નૂક્સ સિન્થેસિસ, જેમાં કે સાયલન્ટ છે. તો આ પદ્ધતિમાં પણ આલ્ડીહાઇડ અથવા તો કીટોન ના એસિડની પ્રક્રિયા કરવાની છે. તો આલ્ડીહાઇડ અથવા કીટોનના કાર્બોક્સિલિક એસિડની NH2OH જેને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન, NH2OH જેને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા તેનો ઓક્સાઇડ બને છે. આ જ રીતે તેનો ઓક્સાઇડ બને. આ ઓક્સાઇડની પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં રિડક્શન કરવાથી આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. આ થઈ નૂકની પ્રક્રિયાનું લખાણ કે આલ્ડીહાઇડ અથવા કીટોનના કાર્બોક્સિલિક એસિડની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો સૌપ્રથમ એનો ઓક્સાઇડ બને, અને આ ઓક્સાઇડની પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં આપણે રિડક્શન કરીએ એટલે આપણો આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય, જેની આપણે હવે બંને જનરલ મેથડ અને એક એનું ઉદાહરણ જે બંને આપણે
આપણે કોઈ એક કીટો એસિડ લઈએ છીએ. આ કીટો એસિડની NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ એટલે આ બંનેની પ્રક્રિયા થઈ હંમેશા એનો ઓક્સાઇડ બને. યાદ રાખવાનું કે કોઈ પણ કીટોન અથવા તો આલ્ડીહાઇડ સાથે હાઇડ્રોક્સિલ એમાઇન હંમેશા તેનો ઓક્સાઇડ આપે. R C ડબલ બોન્ડ NOH COOH અને આ દરમિયાન આ એક ઓક્સિજન અને આ H2 પાણીના એક અણુ તરીકે પ્રક્રિયા દરમિયાન દૂર થાય. આ એનો ઓક્સાઇડ બને. હવે એનું પેલેડિયમ ધાતુની હાજરીમાં આપણે રિડક્શન કરીએ એટલે અહીંયા આગળ 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાશે. એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા, 2 હાઇડ્રોજનના પરમાણુ અહીંયા અને 1 હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા આની સાથે જોડાઈ પાણીનો અણુ દૂર થશે. H2 અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા. આમ ટોટલ 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાશે અને પાણીનો એક અણુ મુક્ત થશે. તો પ્રક્રિયાને અંતે RCH NH2 COOH. તો આ પ્રમાણેનો આપણને પ્રક્રિયાને અંતે આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. તો આ થઈ ગ્રુપની પ્રક્રિયાની સામાન્ય પ્રક્રિયા. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ આપણે R ને બદલે હાઇડ્રોજન લખીએ તો આને કહેવાય ગ્લાયોક્ઝેલિક એસિડ. આ પ્રકારનો અહીંયા તમે કોઈ પણ એરોમેટિક એલિફેટિક કોઈ પણ એસિડ લઈ શકો છો. તો આનો આ જે ગ્લાયોક્ઝેલિક એસિડનો આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ એટલે અગાઉની જે આપણી જનરલ મેથડ હતી એમાં ફક્ત અહીંયા એક હાઇડ્રોજન લખવાનો છે એટલે આપણને સેમ આનો ઓક્સાઇડ બને. બીજા સ્ટેપમાં એનો પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં રિડક્શન કરીએ, 4 હાઇડ્રોજનના અણુ ઉમેરાય, 1 પાણીનો અણુ મુક્ત થાય અને આપણને અહીંયા આ આલ્ફા એમિનો એસિડ મળે જેનું નામ છે ગ્લાયસીન. તો આ થઈ નૂપની પ્રક્રિયા જેનું આપણે એક ઉદાહરણ અને એક આપણે એનું સાદી પ્રક્રિયા જે બંને આપણે જોયું. હવે આવશે 5મી પ્રક્રિયા.
પાંચમી પ્રક્રિયા એ પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન વપરાતા પદાર્થના નામ અને એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પદ્ધતિનું નામ આપવામાં આવેલ છે. આ પદાર્થનું નામ જો તમને યાદ હોય તો આપણે યુરિક એસિડ દરમિયાન પણ આવી ગયેલું છે. આ પદ્ધતિનું નામ છે હાઇડ્રેન્ટોઇન પદ્ધતિ. પાંચમી પદ્ધતિ આવી હાઇડ્રેન્ટોઇન પદ્ધતિ. તો સૌપ્રથમ એરોમેટિક આલ્ડીહાઇડ, અહીંયા આગળ કન્ડિશન છે કે એરોમેટિક પદાર્થ સાથે તે પ્રક્રિયા આપે. તો એરોમેટિક આલ્ડીહાઇડ અને હાઇડ્રેન્ટોઇનની એસેટિક એનહાઇડ્રાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા અસંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થાય છે, જેનું સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરતા સંતૃપ્ત સંયોજન બને છે. પ્રક્રિયાના અંતિમ તબક્કામાં તેનું એસિડિક જળ વિભાજન કરતા આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. તો આ થઈ હાઇડ્રેન્ટોઇનની પદ્ધતિનું લખાણ કે એરોમેટિક આલ્ડીહાઇડ અને હાઇડ્રેન્ટોઇનની એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આ પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ દૂર થઈ અને અસંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થાય, જેનું સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરીએ તો સંતૃપ્ત સંયોજન બને અને પ્રક્રિયાના અંતમાં એનું આપણે જળ વિભાજન કરીએ એસિડિક તો આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે, જેની આપણે બંને પ્રક્રિયાઓ જોઈએ. આલ્ડીહાઇડ લઈએ, એરોમેટિક આલ્ડીહાઇડ
જેની હાઈ ડેન્ટોઇન સાથે પ્રક્રિયા કરવા માટે ડેન્ટોઇન CH2CO NH NH C ડબલ બોન્ડ O જેને કહેવાય હાઈ ડેન્ટોઇન. આ બંનેની આપણે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ. એસિટિક એનહાઇડ્રાઇડનું સૂત્ર છે CH3CO2O. એસિડના બે અણુની પ્રક્રિયા કરતા તેની અંદરથી એક પાણીનો અણુ દૂર કરવાથી એસિટિક એનહાઇડ્રાઇડ બને. તો આ બંનેની પ્રક્રિયા કરવાથી અહીંયાથી CH2 અને અહીંયાથી O પાણીનો એક અણુ મુક્ત થાય અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અસંતૃપ્ત સંયોજન બને. આ ArCH ડબલ બોન્ડ C CO NH NH CO. સેકન્ડ સ્ટેપમાં અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજનમાં ફેરવવા માટે આપણે એની સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરીએ. અહીંયા સોડિયમની બદલે ઝિંક જેવી ધાતુ પણ Mg જેવી ધાતુ પણ વાપરી શકાય. તો અહીંયા આપણે NaHg વડે રિડક્શન કરશું એટલે અહીંયા આગળ એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આ બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન ઉમેરાશે અને આપણને Ar CH2 CH CO NH NH CO આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થશે. પ્રક્રિયાના લાસ્ટ સ્ટેપમાં આપણે એનું HCl વડે જળ વિભાજન કરીએ, એસિડિક જળ વિભાજન કરીએ એટલે આ આખું અહીંયાથી બ્રેક થશે. આ આખી સાયકલ અહીંયાથી બ્રેક થાય. અહીંયા આગળ એક હાઇડ્રોજન ઉમેરાય અને અહીંયા આગળ એક OH ઉમેરાય અને આપણને આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. Ar CH2 CH COOH NH2. તો આ પ્રકારનું આપણને અહીંયા આ આલ્ફા એમિનો એસિડ મળ્યો. આ થઈ હાઈ ડેન્ટોઇનની સામાન્ય પ્રક્રિયા. હવે આપણે એક એનું ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ આપણે એરોમેટિક આલ્ડિહાઇડ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ લઈએ તો C6H5CHO જેને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ. આ બેન્ઝાલ્ડિહાઇડની આ જ પ્રમાણે અહીંયા હાઈ ડેન્ટોઇન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી CH2 અને આ એક ઓક્સિજન એ બંને દૂર થાય. અહીંયા ફક્ત Ar ની બદલે C6H5 આવશે. આ પ્રમાણે અસંતૃપ્ત સંયોજન બને જેનું સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરીએ એટલે આપણને સંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થાય. પ્રક્રિયાના અંતમાં HCl વડે જળ વિભાજન કરીએ અહીંયાથી આખું ચક્ર બ્રેક થાય અને પ્રક્રિયાના અંતમાં આપણને C6H5CH2 CH NH2COOH
આ પ્રકારનું આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. આ આલ્ફા એમિનો એસિડનું નામ છે ફિનાઇલ એલેનાઇન. આ આલ્ફા એમિનો એસિડની અંદર આ કાર્બન અસમ કાર્બન પરમાણુ છે. અસમ કાર્બન પરમાણુ કે જેને કાયરલ કાર્બન પણ કહેવાય. કાયરલ કાર્બન એટલે કે જે કાર્બન સાથે જોડાયેલ ચારે અણુ પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય એવા કાર્બનને કાયરલ કાર્બન કહેવાય. અને આવા સંયોજનો હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. તો આમ આપણે એમિનો એસિડ બનાવવાની જુદી જુદી 5 પદ્ધતિઓ જોઈ. એક પદ્ધતિ હજી બાકી છે પણ એ મોટી છે એટલે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એક વખત જોઈ લઈએ કઈ કઈ પદ્ધતિ 5 પદ્ધતિ આપણે કરી. પહેલી પદ્ધતિ કરી કે આલ્ફા હેલો એસિડમાંથી એમિનો એસિડનું સંશ્લેષણ. આલ્ફા હેલો એસિડની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને એમિનો એસિડ બનાવ્યું. બીજી પ્રક્રિયા હતી ગ્રેબાઇલ થેલેમાઇડ સંશ્લેષણ. ત્રીજી પ્રક્રિયા હતી સ્કેટરનું સંશ્લેષણ. આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અથવા કીટોનની આપણે HCN સાથે પ્રક્રિયા કરતા જે મળે જે હતી આપણી સ્કેટરનું. એના પછી ચોથી પ્રક્રિયા નૂપનું સંશ્લેષણ અને એના પછી જે પાંચમી પ્રક્રિયા આપણે કરી હાઈ ડેન્ટોઇન પદ્ધતિ. એરોમેટિક આલ્ડીહાઇડ અને હાઈ ડેન્ટોઇનની પ્રક્રિયા કરતા આપણને એમાંથી જુદા જુદા આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. તો આ 5 પદ્ધતિ આપણે કરી. તો દરેક પદ્ધતિનું લખાણ, જનરલ મેથડ અને એક ઇલસ્ટ્રેશન આપવું જરૂરી છે. તો પણ જૂના પેપરમાં એક વખત જોઈ લેવાનું કઈ પદ્ધતિ કેટલા માર્કમાં કેવી રીતે પૂછાય છે. તો એ રીતે તમે કરશો તો તમને વધારે સરળતા રહેશે. તો લખીને જેટલું પાકું કરશો એટલું વધારે તમને યાદ રહેશે. બાકી એમને લખવા બેસો તો ભૂલ પડવાની શક્યતા છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોશું.